સુરતમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે, તેવામાં ખાસ કરીને જુગારનું દૂષણ વધી રહ્યું છે। ત્યારે જુગાર રમવામાં પણ જુગારીઓએ નવી તરકીબ અજમાવી છે અને કાપોદ્રા વિસ્તારમાં ધાર્મિક યંત્ર દ્વારા જુગાર રમતો હોવાનું સામે આવ્યું છે। કાપોદ્રા પોલીસની ટીમે બાતમી મળી હતી કે ગાયત્રી સોસાયટીમાં આવેલી દુકાનમાં HS માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યું છે। ભાવિન ઉદ્ધવજી મોજીદ્રા તથા વિજય છગન ગોલાણીના ભાડે જગ્યા રાખીને જુગારધામ ચલાવતા હતા। આ જુગારધામ અનોખી રીતે ચલાવવામાં આવતું હતું। દુકાનમાં મશીનમાં ધાર્મિક યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી જુગાર રમનારની રકમ બદલ 9 ગણી રકમ આપવામાં આવતી હતી। દુકાનમાં રેડ કરી પોલીસે 24 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગાર રમાડતા 2 ઓપરેટરો તથા 22 જુગાર રમવા આવેલા ઇસમોને રોકડા 80,000થી વધુની કિંમત સાથે ઝડપી પાડ્યા હતા। આ સાથે પોલીસે યંત્રનું મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, કાર્ડ સ્કેનર, સિક્કાનું મશીન સહિત ધાતુના સિક્કા વગેરે મળીને 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।